નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારોના મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। વાંસદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપ કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે। ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાંસદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવવા પહોંચ્યા હતા। આ પ્રસંગે 4 લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ધવલ પટેલે 1947 બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાંસદાથી ચૂંટાઈ દિલ્હી જઈ રહ્યા હોવાનો પણ દાવો કર્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાંસદામાં સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવાની સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાતમાં પ્રદેશની યોજના પ્રમાણે આ 2-3 દિવસમાં દરેક લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનો ચાલી રહ્યા છે। એના ભાગરૂપે આ 4 લોકસભા જે દક્ષિણ ગુજરાતની છે એના ક્લસ્ટર પ્રભારી તરીકે મારે પણ આ વલસાડ લોકસભામાં આવવાનું થયું। આજે ડાંગ અને વાંસદા બંને વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન કરાવ્યા છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સતત કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે લઈને જઈ રહ્યા છે। ઘર ઘર સંપર્ક હોય, મોદી પરિવાર સભા હોય, ધ્વજ લગાવવાનો, ઘર ઘર સંપર્ક કરીને મોદીજીનો પત્ર આપવાનો હોય કે મેરા પરિવાર મોદી પરિવારના સ્ટીકરો લગાવવાના હોય, આ કાર્યક્રમો ચાલી રહ્યા છે। હું પણ આજે વાંસદામાં 2 ગામમાં ઘર ઘર સંપર્ક કર્યો। અનેક લાભાર્થીઓ મળ્યા, એમના આંખમાં આંસુ હતા। કોઈને ટીબીથી સરકારની સારવાર મળી હતી, ટીબીના 2 વાર ટીબી થયો અને સારવાર મળીને જીવન બચ્યું હોય, ઘણાના હૃદયના વાલ બદલવાનો હોય કે હાર્ટનું ઓપરેશન કરવાનું, આવા અનેક પ્રકારની યોજનાઓના લાભાર્થી એ મળ્યા અને એમના આંખમાં આંસુ હતા। એટલે હું અહીંયા જેટલો ફર્યો છે જોઈને આમ સ્પષ્ટ દેખાયું છે કે નરેન્દ્રભાઈ મોદીને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું મન લોકોએ બનાવી દીધું છે અને એટલા માટે ધવલભાઈ પટેલને દિલ્હી ચૂંટીને મોકલશે એવો મને વિશ્વાસ છે। વાંસદા વિધાનસભાના કાર્યકર્તાએ પોતાનો અભિનવ બીજો એક પ્રયોગ કરીને 19-20 2 દિવસ ઘર ઘર સંપર્કનું નવેસરથી અભિયાન કર્યું, એ બદલ એ ટીમને પણ અભિનંદન આપું છું અને વાંસદામાં પણ ભાજપને લીડ મળશે એવી મને વિશ્વાસ છે। તમે કહો છો એ પ્રમાણે યોજનાનો લાભ મતદારોને મળે છે પણ મત નથી મળતા, શું કારણ? નહીં, યોજનાઓનો લાભ મળે છે ત્યાં મતો મળ્યા છે, દરેક જગ્યાએ મેં જોયું છે। તમે સમીકરણ જોશો તો લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે, એટલે આ વખતે પણ વલસાડ લોકસભા ભવ્ય રીતે જીતીશું। 5 લાખથી જે CR પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે એ પૂરું કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। વાંસદા વિધાનસભા એવું કહેવાય કે ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના હોવાથી આ નબળી સીટ છે એવું કહે છે, પણ જ્યારે પ્રજાની વચ્ચે ફેરો, કાર્યકર્તાનો ઉત્સાહ જોયો, હું સંપૂર્ણ વિશ્વાસથી કહું છું કે વાંસદા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ મળશે। સૌથી વધુ લાભાર્થીઓ ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકારના એ વાંસદામાં આવેલા છે। તમે મા કાર્ડની સંખ્યા જુઓ, તમે ખેડૂત સન્માન નિધિની સંખ્યા જુઓ, તમે ઘર ઘર જે PM આવાસની યોજનાની સંખ્યા જુઓ, તો આશ્ચર્યજનક રીતે વાંસદામાં સૌથી વધુ લાભાર્થીઓ છે। અમને વિશ્વાસ છે કે આ લાભાર્થીના હૃદયમાં પણ રામ છે, વિકાસ છે અને નરેન્દ્ર મોદી છે અને કમળ છે। આજે સવારથી જ અમે વાંસદા વિધાનસભાના અંતર્ગત આવતા દરેક ગામો, શક્તિ કેન્દ્રો અને બૂથનો લોકસંપર્કનો કાર્યક્રમ ચાલુ કર્યો અને દરેક જગ્યા મોદી સાહેબે છેલ્લા જે 10 વર્ષમાં વિકાસોના કામ કર્યા છે એના માટે અભૂતપૂર્વ વિશ્વાસ, સમર્થન અને આશીર્વાદ લોકો આવી રહ્યા છે અને પોતે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને દરેક લોકોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે મોદી સાહેબને આ વખતે 3જી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે અને વલસાડ લોકસભા સીટ પર 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે। ખાસ કરીને વાંસદા વિધાનસભાના લોકો એકદમ ઉત્સાહિત છે, કારણ કે પહેલા 1947 હમણાં લગીને પહેલી વાર વાંસદાથી સાંસદ બનીને કોઈ દિલ્હી જવાનું છે, તો વાંસદાના લોકોએ પણ સંકલ્પ લીધો છે કે આ વખતે વાંસદા પણ મોટી લીડ આપવાનું કામ કરવાના છે। યુવા મતદારોને આકર્ષવા માટે શું પ્રયત્ન કરશો? યુવા મતદારો માટે જે ભારતીય જનતા પાર્ટીએ અનેકો કામ યુવાનો માટે કર્યા છે, ચાહે ડિજિટલ ક્ષેત્ર હોય કે સ્ટાર્ટઅપ ક્ષેત્ર હોય, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ હોય કે સ્ટાર્ટઅપના જેટલા પણ અમે કામો કર્યા છે એના માટે યુવાનો સાથે આકર્ષાયા છે અને સાથે મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે યુવાનો સાથે મળીને એમની સારી ભણતર થઈ શકે અને સારી રોજગાર થઈ શકે એના માટે સાથે કામ કરવાના છે। વાંસદા વિધાનસભામાંથી 100% પ્લસ થવાના છે, જે છેલ્લા 1 મહિના અંદર
અમે વાંસદા વિધાનસભાનો જે પ્રવાસ કર્યો છે, દરેક ગામોમાં અમે સફર કર્યો છે, એ દરેક ગામના લોકોનો જે વિશ્વાસ અને સમર્થન દેખાઈ રહ્યો છે, જે વાંસદા ટાઉનમાં બી અમને જે સમર્થન દેખાઈ રહ્યો છે, અને જેમ મેં વાત કરી 1947 થી પહેલી વાર એવું થવાનું છે કે વાંસદાથી કોઈ સાંસદ બનવા જઈ રહ્યું છે, અને મોદી સાહેબના જે એટલા કામો છે એના થકી હું 100% માર્જિન તમે કહી શકું છું, ગેરંટી સાથે કહી શકું છું કે વાંસદા પણ 100% પ્લસ માર્જિન આપવાનું છે.